બધા આ બાજુ બાર બધા એટલે તૈયારી કરી આવે બેઠા આ બધું પહોંચ્યું છે મુકલા કબીર મારો આત્મા સખી રે મુકલા કબીર મારો આત્મા મોણે કદાસની લેજો સંભાળ મન ઘડીએ ગુરુજી નવા વિચારે માણે કદાસની લેજો સંભાળ મન ઘડીએ ગુરુજી નવા વિચારે આપના દાસોની લેજો સંભાળ મન ઘડીએ ગુરુજી નવા વિચારે આપના દાસોની લેજો સંભાળ મન ઘડીએ ગુરુજી નવા વિચારે સદગુરુ રામ પેલા નથી આલવો આલ તો લે ઉતાર કરતા ને ઉતાર કરતા કેમ કરતા નહીં ના ના ઉતારમાં ધમાલમાં પડી જાય પડી જાય સોલો ક્રાસ કિશોર કોફી થયો ઓમ 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 આનો પલ્લા બાપા બધો નીલળ તું પકા બે જંગલ આપણે એક જ જોડી દીધી પેલા આજે કોઈ ભાગ તો મારો ઓગણા છે ભાગ આવ્યો છો સંપી દીધી આળામ બસી બેઠું અને તેમ કરતો ફફડાટ ના પર ફફડો હમણાં થાળી લઈને આવ્યો કોણ નહીં બોલું નહીં લઉં બનશે કે એટલું ડરપોક પણ એ ડરપોક થઈ જશે કાયમ રહેતું નથી મેં કહ્યું ડરપોક રહે તો સભા બગાડે કર્મ આ બધા ખોરાક શ્રી આત્માના નથી હો આ બધા ખોરાક દેહનું પોષણ दिन गुलामी छोड़ कर पहचान ले निज स्वरूप को दिन गुलामी छोड़ कर पहचान ले निज स्वरूप को अचल राम तू ब्रह्म है गफलत में कैसे हो रहा अचल राम तू ब्रह्म है गफलत में कैसे सो रहा तू सबका सरदार है फिर गुलाम कैसे हो रहा सदगुरु अरे पेला डोहानु भूकर ने पेला डोहानु नित्यानंद गणेश अनवाय तो ईरलो नो व्यापार साधु ना संगमो अनवाय तो ईरलो नवाय तो ईरलो नो व्यापार साधु ना संगम
સંગમો હીરલો આટરીએ મળી જાય સાધુના સંગમાં. હીરલો આટરીએ મળી જાય સાધુના સંગમો હીરલો આટરીએ મળી જાય સાધુના સંગમાં. નુગરો તો નરકે લઈ જાય નુગરોના સંગમો નુગરો તો નરકે લઈ જાય નુગરોના સંગમાં. મોય તો હીરલોનો વેપાર સાધુના સંગમો હોય તો હીરલોનો વેપાર સાધુના સંગમાં. હીરલો હાથમાંથી જાય સાધુના સંગમો હીરલો હાથમાંથી જાય સાધુના સંગમાં. હીરલો હાથમાંથી જાય સાધુના સંગમો હીરલો હાથમાંથી જાય સાધુના સંગમાં. નુગરો તો નરકે લઈ જાય નુગરોના સંગમો નુગરો તો નરકે લઈ જાય નુગરોના સંગમાં. કાયા તારી સફળ બની જાય સાધુના સંગમો કાયા તારી સફળ બની જાય સાધુના સંગમાં. કાયા તારી સફળ બની જાય સાધુના સંગમો કાયા તારી સફળ બની જાય સાધુના સંગમાં. કાયા તારી કોયલો બની જાય નુગરોના સંગમો કાયા તારી કોયલો બની જાય નુગરોના સંગમાં. હીરલો હાથમાંથી જાય સાધુના સંગમો હીરલો હાથમાંથી જાય સાધુના સંગમાં. કાયા તારી સફળ બની જાય સાધુના સંગમો કાયા તારી સફળ બની જાય સાધુના સંગમાં. છેલ્લું છે મોરારજી પટેલ બોલો હેડો કરી રહ્યા છીએ આત્માના માટે જે કરવામાં આવે એ ધર્માત્માઓનો માર્ગ કહેવાય અને શરીરના માટે જે કરીએ એ જગતના રૂપાંતર ગણાય. તો આપણે બધા છીએ એ આપણામાં અજરામર સચ્ચિતાનંદ જરહજ્યોતિ નિર્વિકલ્પ અનંત જ્યોતિમય પૂર્ણ ભંડાર જેમાં સૃષ્ટિ કા સંસાર નથી એવો આત્મા જે છે એ જો ભાવ જાગૃત થાય તો બધા મનના ભાવ જડી પડે, કલ્પિત ભાવો બધા મટી જાય, બધામાં તુહી થઈ જાય. આ સંસાર કોઈ નથી કીએ છે પ્રશાણ આત્મામાં જાવ તો કોઈ નથી. આત્મામાં હાલ તમારો આત્મા છે એટલે તમારી વર્તી જાય તો એટલે સંસાર નથી. વાદળાનું ગાભું હોય એના થર્ડ હોય ત્યારે તમે આ નિશાનની છે. કાલે આવ્યા છીએ અને કાલે જતા રહેવાના છીએ. આ ઉજે મમતાનું પૂછડું પકડ્યું છે આપણે એ મેળતા નથી. માર ખાયા છીએ, ઘણા મરી જા બધા જા એનો સબ પત્તો નથી. પણ જો કોઈ એ વાત મિલતું નથી. બાઈઓ હોય, દીકરીઓ હોય, હાહરીમાં જ હોય, પીઓરમાં હોય ને પીઓરમાં કોઈ ન થાય, કોઈ ન રહ્યું. હાહરીમાં તો અહીંયા કોઈ ન રહે અને મરી જાય. ત્યારે આપણે બધા પેલા જન્મ્યા નતા તાર હોય તાને નામનો વશમાં પકડ્યું છે અને કાલ જતા રહેવાનું. સદોડી બધેલી નથી તાર હેને વળગી રહ્યા છે આપણે. આ થર્ડ પુરુષ વગરનો સંસાર વાદળાના ગાભાજો એમાં ઊન મારું
હું અમારું કઈ બેસી જાય છે બધા, પણ હું તમારું છે, હું તમે છો, તમારું શું સવાલ? તમે શિયાદ ના હું આત્મા તો અમર છે, તારે આ તું નથી એને તમે તો હું કરીને બેઠા છો. આ જે નાશવંત છે એને હું ને મારું કરીને બેઠા આત્મા છે એમાં જાઓ તમે એમાં તો એ વાત જુદી ગઈ. એ વાત તો શ્રીણીઓ લોરુકા પીણીઓ પણ અમર દેવ છે એ દેવની તો ખબર નથી. અને દેહના ભાવથી ઊન મારું કરીએ છીએ કોઈ તમારું સુવે નથી, થવાનું નથી. કદી અનાધિકારથી આ બધા ફરીએ છીએ પરિક્રમણ, કોઈનું કોઈ થાય જ નહીં. અત્યારે આ દેહ છે મારો નથી, આ હું નથી, ના મારું નથી. તારે કોણ છે? જ્ઞાતા પ્રતિષ્ઠા છે. આ બાજુ આ બધું બાદ કરતો આ બાજુ આત્મા શું એ પાછું મારા આમાં છે એમ તો આ બધો મજા આ મૂકેલા છે એ લાકડો મૂડા પેલા ખુરશીઓ બેસવાના મશીન ખુરશીઓ મોય બેઠેલો અંતરાજ આવે આ ગાતા થાકે હંસલો સાલ્યો આવે સિદ્ધ ગયેલો અનાધિકારથી આ મારું નથી એને મારું માની અને ફરે છે ગેલ ગેલ સાસે ગંડાપો છે ગેલ વેલ ગોડું છે. અનાધિકારથી એનું નથી એનું માન્યું છે મભાવ શક્કરમાં ફરે છે. નકા અત્યારે તમે બેઠા છો તમારું કરવું જ હતું મૂકીને હેઠતા છો. આજે વ્યવહારિક આ ગામ આપણું નથી, આપણું ઘર જો હશે તો હું જતો હેડવા માંડીએ એમ મોય તમારો આત્મા દિવસે તમારું સ્વરૂપ અનંત જ્યોતિમય ભગવાન અમરદેવ એ દેવની ભૂલ પડે તો આ સંસારમાં સવર્તી પકડવા દો તો ન પકડાય, આસક્તિ કરવા દો તો ન થાય, દડી પણ કરવા દો તો ન થાય. ખરખડિયા ના લીધે આ બાવો જેમ બધા ફરે છે કે એમ છૂટા થઈ જાવ. આ બાવાનો શું હોય ઉઢવા લૂન પાછળ ધરતી મહાત્મા શું હોય ઉઢવા લૂન પાછળ ધરતી છે જગ્યાએ એની તે તો મૂકી દીધી. એની જે જન્મભૂમિ હતી ને માતા પિતાના આપણે જેમ પકડી રહ્યા છીએ એને હાર્યા થાય તો એનું મૂકી દીધું. મોય હંસ રાજા એનો દેહ તો એનો નથી. હવે એ કેનો છે મંદિર તારો ભગવાન બધાના એ કેના પત્ની પરમાત્માની પત્ની આ જીવ છે. જીવના પત્ની પરમાત્મા આપણા બધા જીવ છે. જ્યાં સુધી શરીર નો ભાવ રહે ત્યાં સુધી પુરુષ નો કહેવાય. પ્રકૃતિ ના ભાવ શું હોય આ અનેલું આપણે આપે જઈએ પુરુષ ના કહેવાય. આગળ નોંધ કરેલું જે મારું નોંધ જે છુપાડ્યું છે નોંધવાથી પાડ્યું હોય નોંધ પર બીજું પાડ્યું બાકી પુરુષ આત્મા જે અહંકાર નથી જાય થઈ જાય બળીને જીવાય નોંધ સમોણ એવું કઈ કામો પરમાત્માને નિહાળે એ પુરુષ
આત્માના ભાવ નથી. પ્રકૃતિ એટલે આ અહંકાર વૃત્તિની કુશીના જીવના જીવ ભાવનું લક્ષણ છે એ બધો સંસાર છે. ભલે જીવ જ છે, બધા જીવ છે. કૂતરું, કાગડું, વામડું, ભૂંડરું, નેસરું, નાગ, વાઘ એ બધા જીવ છે. પણ જીવ ભાવ છે ત્યાં સુધી શ્વાસમાં ઝેર કરેલું છે. ઊંઘમાં આપણા હું ભાઈ છું, હું ભાઈ છું, વાજ્યું કરું ને ફીટું આ ન થાય. એને આ અહંકારની પટુલ ની અંદર કે હું પટુલ છું, વાણિયાની અંદર કે હું વાણિયો છું, માતાઓની અંદર કે અમે બાઈઓ છીએ, પુરુષોની અંદર કે અમે પુરુષો છીએ. એ પ્રકૃતિના જીવ ભાવનું લક્ષણ. પણ તું બાહ્ય નથી, તું બાહ્ય નથી, તું તો જરહરજ્યોતિ આત્મા છે. જો તોરણમાં આત્મા સેવો હતો, જરહરજ્યોતિ આત્મા પ્રગટ હતો. 3 નર તારા રૂપદેવમાં આત્મા પ્રગટ હતો. સેવો અમરદેવ જાગ્યો હતો. દેહનો ભાગ છૂટી ગયો હતો. જે આ અમરદેવ છે મર્યાદામાં એ જાગી ગયો. તારે સતી માતા કહેવાય. લોહી નથી એનામાં આત્મા દેવ જાગી ગયો. દેહનો ભાગ છૂટી ગયો. દેહ એ હું અને મારું એક વાત છૂટી ગઈ. ક્યાં ને રૂપદેવ લોહી આ ગોઠો છૂટી ગઈ હતી. દારલબાઈ આ ગોઠ છૂટી જાય એટલી સીધી પ્રકૃતિ કે તમારા આખા પાત્ર પર તો દારલબાઈ જે તમારે ખાવાની ઈચ્છા હોય એ ઈચ્છા કરો અને ઉપર વાહનમાં એને રાબડી ઢીલી હોય એ રાબડી ગાલી ઉપર લોટો ખો તમારી ઈચ્છા હોય થઈ જાય. આવી દારલબાઈ જોટો તમારે આગળ તમારી ઈચ્છા હોય પૂજન તો એના બીજી ઈચ્છા હોય, એના બીજી ઈચ્છા હોય, એના બીજી ઈચ્છા હોય, બે ઈચ્છા હોય પૂજન થઈ જાય. દારલબાઈ માં હતું તું જો કેની છોકરી હતી દારલબાઈ? કેની છોકરી હતી? હરિજનની દારલબાઈ. પણ જો ભક્તિ કોઈના બાપની છે પાલનશી પીર થઈ ગયા એ હરિજન હતા. પણ તમે વાત લઈને નરસિંહ મહેતાનું જુઓ ને. નરસિંહ મહેતાના ભાઈ હતા સારંગની અરે એના ભાઈ હું વંશીધર મહેતો ને કેટલો કરતા કડકો કહેતા પછી જો ભક્તિ હોય એની લાગી નાખી એ વખત પછી બધા ગુલામ થઈ ગયા. ને પેલા બહુ સડાવતા તીવો આવો નથી બધું નંદા કરતા, અનાલ ખાઈ પાડતા, જો તો નંદા કરતા. પાછા એના એ ગુણ ગાતા થઈ ગયા. એમ આપણે બધા છીએ જો આપણું આચરણ બગડે તો ભાઈ લોક કે વાત ખરી વાત છે. નરસિંહ મહેતા હતા કે ભાઈ આચરણ ન બગાડતા ને પેલા કહેતા. નરસિંહ મહેતાનું આચરણ કોના કોટ હતું. નરસિંહ મહેતાને લોક ગાળો બોડે નંદ વંદ પછી જતો લોકોનો સ્વભાવ. તો આપણે બધા છીએ થર કોષ વગરનું છે પકડીને ઊંઘ મારું બેઠા છીએ પણ આ બધું નીકળી ના તમારા આ સોય લો આ ગપાદાર ઉત્પન્ન ખોટો ભેળ ઉત્પન્ન નથી કરો વિષય જતું નથી રહે મોય શકી નહીં. આ આત્મા છે એવું કોઈ નથી અને એ કોઈ નથી. ના આત્મા એ અમર દેવ છે. એના પર હું એ તરી ઉઠ્યો. આપણા ઊંઘ છે બધામાં ઊંઘ મારું દેખાય છે. એ પોણીનું તરંગ થાય એ આત્મામાંનો અહંકાર છે. એ પ્રકૃતિનો ભાવ કહેવાય. એને માયા કહેવાય. દેહ રહેતા સુધી મોક્ષ નહીં થાય. અને મોક્ષ શાણ થાય કૃપાદેવ છે એ જ ધર્મથી મોક્ષ છે. તું શું મોક્ષ સ્વરૂપ અનંત દર્શન જ્ઞાનતું અવ્યાબાદ સ્વરૂપ આત્મા છે તમારું જેવું તેવું સ્વરૂપમાં આવે એ મોક્ષ છે. આત્મા સત્ય નિત છે કરતા નિજ કર્મ અજ્ઞાન ભાવથી કર્મનો કરતા છે. નિત્ય વસ્તુ છે તમારી સમક્ષ કાયમ છે. તમે એવી બધા આત્માઓ છીએ. તમે શરીરના ભાવથી પોજરના ભાવથી બી જઈને ફરકી જઈ અને તમારા આત્માને દબાઈ નાખો છો. આ તો લાકડો છે. લાકડાને પણ શરીરનું જ્ઞાન થાય ને. શરીર તો કા ભજવું છે, ખુરશી જેવું છે, માટલું કુંભારનું કરેલું માટલું એવું માટીનું છે, કાશી માટીનું કું પાણી ને મટી જાય. તો જો પાંડવો સેવાતા ધર્મરાજાને સેવાતા ભક્તિ ભગવાનની શેરી કરી પછી આજે આપણે નામ લેવા પડે. તોરલની ભક્તિ આજે આપણે વખોણી કરે. જે શળ જગનો સોયકો પળમાં પીધો પીર એવો જે શળ હતો આપણે આજે એનું નામ લેવા પડે. તારી હેન લઈને લેવા પડે. કઈ આ ગોળ છોડી નાખી
આ આત્મામાંની હું શું છે આટલા હું મારી નાખી. તમે તમારે મોટા મોટી ભક્તિ મોટા મોટું કલ્યાણ કરવું હોય આત્મામાંની ઊંઘ મારી નાખો પછી જુઓ મજાજી. જેને અમરાપુરમાં જવું હોય ને અમરાપુરને પહોંચવું હોય સુખ જે જોઈએ છે તો એ બધા સુખ માંગો છો. સુખ જો જોઈતું હોય આત્મામાંની અહંકાર મટી જાય એના આ સુખ જતું દુઃખ જતું સુખ રૂપ અહંકાર જાય એટલે થકી સુખ રૂપ પછી દુઃખ પણ એકલું સુખ જ છે. બળતરા યાડીઓ એકાડી પડી જાય જીવ તો મરી જાય મરે હમણાં ફૂલે તો હું મરી જાય દેહ ન મળે હો દેહ ના ભેગા બી હમ કહા હે આપણે મરી જવું ને આપણું કુમ ખા હે એ ખાના તો પાછો મળે અમારે એક ડોહો છે કે છે તમારે ફેર અવતાર ન લેવાનો હોય તો તમારી મિલકત બધી લખી આલો જો પતણી થાય ન કરતો મિલકત ફેર અવતાર ન લેવાનો હોય તો કે તમારી મિલકત છે બીજાને આ હે ને કે તમે મને લખી આલો ને કેમ કઈ મારે તો બહુ તમે ફરવાનું છે કે એમ તમે એના છીએ એ થોડું સમજો થોડા ઠરો. તમે તો આત્માઓ છો ભગવાનના છો દબી નથી જો સમજી લો વસ્તી વાળી લો. સંસાર છે કે કોઈ તમારી એક રાયના બિંદુ જેટલી ખુશી તમારી એક રાય જેટલી તમારી કોઈ નથી. આ તો તમને મોહ દેખાય છે ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર અંતર્મુખ અવલોકતો વિલય થતો નહીં વાર. જે હું દેખાય છે એ તો મોહ દેખાય છે. આત્મામાં સ્વર હું હોય બાપજી લખ્યું છે આત્મામાં 3 કાળમાં અહંકાર હોય ત્યારે આપણને અહંકાર સિવાય કોઈ પાછું નથી. તો પાછું કોઈને કોઈથી આ લાકડો છે કે એ તો મરદો છે. જો પેલા નતો અત્યારે દેખાય છે કાલે નથી. આ તો દેખાતી વાત છે કે પેલા નતો અત્યારે દેખાય છે અને કાલે નથી મટી જવાનો છે. અને ફેર આવ્યા તો કોઈ પહેવા નહીં દે. તમે કોઈ મેળવ્યું હોય એના પર તમારે મૂર્છા હોય કે આપણે તો ફેર અવતાર લઈને આવ્યું વાર છે વાર. મનુષ્ય અવતાર વારંવાર નથી મળતું. જેટલી મિલકત આ દેહ તમારા પાસે કોને સંભળાય જીવન બોલાય આટલો ભરે આટલા ધન આપણે મનુષ્ય અવતાર મળ્યા છીએ. કેટલા જીવ છે સૃષ્ટિમાં કીટને પતંગને નાવરને તીતરને કબૂતરને સીરીને મકોડીને આ ઝાડ ને પશુ ને પંખી કેટલા જીવ છે. પ્રભુ એક દેવ ભયો કરમ રસે પ્રભુ એક ઈંદર કેળવાયો પ્રભુ એક દેવ ભયો કરમ રસે પ્રભુ એક ઈંદર કેળવાયો પ્રભુ એક ભૂત પિશાચની સાસરે પ્રભુ એક ભૂત
અવતારોમાં આ જીવ ફરીને આવ્યો છે. એનું જ્ઞાન થાય તને ખબર પડે કે હું શું ફર્યું. અને આ મોહજાળ છે, બ્રહ્મજાળ છે. બ્રહ્મજાળમાં આપણે પડ્યા છીએ. આ મનુષ્ય અવતાર આવ્યો છે એ થોડું લાંબુ જીવન છે એટલે આપણે ભૂલી જાય છે બધું બફક થયું છે. પહેલાનું આપણું જીવન છે તો શેમ હતું આ મનુષ્યમાં. પણ અત્યારે થોડા પુણ્યશા થાય છે એટલે બધા જોડે ખાવા પીવા ટક બધું મળ્યું છે એ બધા એટલે માની લીધું છે. પણ આ તો સપનું છે. આ સુંદરદાસે કહ્યું આ તો રે સપનું હે ના બ્રહ્મજાળ ને ફસાયું. સુંદર જ્ઞાન પ્રકાશ ભયું સહેજો મેં રામ મિલાવ્યું. પ્રકાશેલા આત્માદેવમાં આ આપણે અંધારામાં છીએ ત્યારે પેલા પ્રકાશમાં કહેવાય સ્વયં પ્રકાશ પોતાનો પ્રકાશ પૂરો બીજો આત્મા જેનો પરમ સુનોમાં વાસ ઈશ્વર પરમાત્મા એવા આત્માના ભાવ જાગે તો જીવન જીવવાની મજા છે. તમે અમે બધા છીએ કોઈ ખાવા પીવા કોઈ ભેગા નથી થતા. ખાવા પીવાનું તો તમારા પુણ્ય પ્રમાણે મળવાનું છે પણ સતો આત્માના ભાવ જાગે. આત્માના ભાવ જાગે. આત્માના ભાવ જાગે તો યાદ તો કોણ હતો ને 100 તો ભલે 100. સંસારમાં જીવન જીવીએ એ આત્માના ઉપયોગ માટે જીવીએ તો જીવ ગયો નકર ઢોલ જેવું જીવન. આત્માના અહંકાર મનથી ક્રમ અને શરીરના ભાવથી જીવે એ ઢોલ કહેવાય. એને માનવી ન કહેવાય. ભલે ગમે તે ભાઈનો જીવ હોય કે ભાઈનો જીવ હોય ઢોલ જેવું જીવ. આત્માનું ભાન પ્રગટે ને ત્યાં સુધી પશુ કહેવાય. આત્માનું ભાન પ્રગટે પછી જીવ કહેવાય. મનખા જીવ કરે. હવે આપણે પર ભૂનાલવાનું છે. સદગુરુ
આરતીમાં જે પૈસા આવે એ કબૂતરાને મકાઈ નાખવાની એનો બીજો ઉપયોગ ન થાય. સદગુરુ બાપજીની આજ્ઞા છે કે આરતીમાં જે પૈસા આવે તે પૈસાની મકાઈ લઈને કબૂતરાને નાખવાની, બીજો ઉપયોગ થાય નહીં. આવી બાપજીની આજ્ઞા છે. હવે આપણે જે જેની જગ્યા હોય તે શાંતિથી બેહો, થોડી વાર હજી બાપજી આપણને સંભળાવશે. ઉડી જાય એમ આ બધું પાડીએ છીએ, નથી પાડીએ છીએ, નિમોઈરા છીએ. પણ જો ભક્તિ કરવી હોય તો અમારી આસક્તિ જો તૂટી જાય તો કોઈ હાથ ઢીલું નથી, કોઈ બધેલું નથી. અહીં રહે કોઈ જતું નહીં રહે, પણ મોય તમને સંતોષ આવી જાય, મોય સબરી આવી જાય, મોય નિરાશ આવી જાય, મોયથી રહે. બાજી ગાયો આવી તો જીદું ખાવું, જઈ તો ગોબર કરતી રહી. એ મોયથી નિષ્ફળતા હે, મોયથી નિષ્કામતા હે. ભક્તિનું નામ કહેવાય કે જૂઠું જે પારકું પકડ્યું છે આપણે એનાથી મુકાઈ જાય ને હાસો આપણો આત્મા અને એ આપણા પરમાત્મા પિતા પરમ પિતા એ પરમાત્માના હાથે જોઈન થઈ જાય એ હાસુ સમજેલું કહેવાય. આ બધું છે એક સપનાનો પેલો છે વિલાસ. જેટલા પુરુષો થઈ ગયા એટલા પુરુષે આ પ્રમાણે છે કે કાળજી કરો તો આત્માની કરો. કાળજી કરવા જેવું હોય તો આત્માની કાળજી રાખો. ઘરમાં જાઓ તો કુવા જાઓ તો વગડે જાઓ તો કોમ કરો તો રોધો તો ખોવ તો હુઈરો તો ઉઠો તો આત્માની કાળજી કરો. અરે રે આત્મા દેવ, અરે રે પરમાત્મા, અરે રે ભગવાન તમને ભૂલ્યો ને આત્મા ન ભૂલ્યો તો આ જીવની શું દશા થાય. પછી અરે રાટી લાવો, પછી અનુકંપા લાવો કે અરે રે મારા આત્માનું મારા આત્માની શું દશા થાય. એવા આત્માના ભાવ તો જાગે, આત્માની કાળજી તો હે તો આ બધું પર લાગે, મહેમાન જેવું લાગે. આ આપણે જે ગામમાં જે ઘરમાં ઊન બાર ઉકળીને બેઠા છીએ પણ એ જગ્યાથી જુદું લાગે. કહો તું પરદેશી પંખી ને તો કોઈ નથી, આત્મા તારે તો કોઈ છે ને ના. તો સર તો પરમાત્માનું છે. તું હેનો તરી થયો છે, તું હેને તળા પ્રેઝન્ટ કરે છે, તું હેનો સ્વભાવ વગાડે છે, તું હેનો વર્તનમાં ફાફેર કરે છે. ભક્તિ છે કે એ શાસ્ત્રમાં રહે તો શું કામ લાગે, તાર વાતોમાં રહે તો શું કામ લાગે, આશ્રમમાં આવે તો કામ લાગે. આશ્રમમાં આવે લેતા દેતા ખાતા પીતા જોતા બેસતા ઉઠતા બધા ખ્યાલ આલે. કપટ થવાની વખતે અટકી જાય, મમતા થવાની વખતે અટકી જાય કે ના મમત ન કરાય. દણીપણું કરવાની વખતે દણીપણું મટી જાય કે દણી તો ભાઈ ભગવાન છે મારા પરમપિતા, હું તો એકીનો મેલેલું નોકર. મજૂરી કરવી પડે તમારે. પૂર્વ પ્રાલબ્ધ ના યોગો છે એ તમે સૂકવો પણ નવું નથી બધો. જો તમારે ભક્તિ કરવી હોય તો મથી ખરખૈયા ના યોજવા થઈ જાઓ. પાળો ખરા કૂટો ખરા બારનું કૂટવાનું છે પણ મોય છૂટા થઈ જાઓ, મોય છૂટા થઈ જાઓ, મોય ખરખૈયા ના યોજવા થઈ જાઓ, અનાસક્ત થઈ જાઓ. જેમાં મહેમાન હોય અને બીજા ઘર મરતો હોય તો એ મહેમાનને કશી કોઈ ચિંતા હોય છે કે આ ઘર સેવડું કે વારવું કે એને રોજવાર કે એને ઘર વાહવું કે હવે આગળ મળીને અકડા છેડી પૂછી જવા ઘર ધણીને અમે કહીશું ઘર તમે વાહજો. જવા વખતે એમ કહીશું ઘર ઉગાડો. અમારા પહેલા આગળ હેડે છે ને રખવાડું એ કરે છે.
તો અમારે શું સરકાર નાના મારે અમારે ધણી પણ નથી એટલે ઘર સુખ શાંતિથી ભોગવે છે. રાતે હુઈ રહે છે તો મન નિંદ્રા આવી જાય છે, સુખ શાંતિથી ઊંઘ આવી જાય છે. કેમ કે હોય હું ચિંતા હોય કોઈ લાયા નથી લઈ જવું નથી ના આત્માને નાતાયા છીએ. અમારામાં આત્મા તમારામાં આત્મા ના આપણા આત્માઓ બધા પરમાત્માના છીએ. કેટલા કારણથી ભેગા ભણ્યા છીએ. તો બધા ભાવ હારા રાખો. ભાવ હારા રાખો તો સુખ થાય, ભાવ હારા નહીં રાખો તો સુખ નહીં થાય અને પકડાવવું પડે જીવને. તો દરેક આત્માના વર્તમાનના ભાવ હારા કરો. અલા મોટર છે મકો જવાબ છે, મોટર છે તો તમારા આ શું વોટ પડી રહ્યા એક આવે તો ઓમ બધા કોઈ ને કરે સહી મારી મોટર માં બધા મને ગયા આ ડોહી ઉછી થઈ ભગવાન હું જુઓ તો બરાબર છે પણ કોઈ છું તો કે હું છું એમ કહીએ છીએ પફા મારીએ છીએ. કોઈ તમે કબજો નથી લેતા ગેસ તો સેવા કબજો રહો ભૈયા. હા તમારા પર ફળ હું તો મને નથી આવતું હતું લગાડો પર લગાડ કોક થાય છે એ થઈ જાય છે પણ ડગો નથી. જે હે હોય તું હે હોય રહેનું હોય કોઈ લઈ નહીં. તમારા પૂર્વના પુણ્યનું જે હે એ કોઈ લઈ નહીં લે. ઘેર હે તો પાહુ રાખીને રહો, ચિંતા રાખીને રહો, શ્રદ્ધાને વિશ્વાસ રાખો તો પૂર્વનું તમારું પુણ્યનું પ્રાલબ્ધ બધી આવ્યા છો એ કોઈ લઈ નહીં લે. રહી નહીં જાય જતું નહીં રહે. જે હોય હોવું જીતી વર્તમાન સારું કરો, વર્તમાનના ભાવ હારા કરો. તો ભાઈ ભગવાન મને ઢગાલ્યું છે, હવે મને સંતોષ છે, હવે મને શાંતિ છે, હવે મારે કશું નથી જોઈતું એમ કરીને મનને તૃપ્ત કરો. મન તૃપ્ત કર્યો તો મન ઠરે તો અંતરાત્મા તમારું હું જૈન જાગૃતિમાં આવે. મન ન ઠરે ત્યાં સુધી આત્મા જાગૃતિમાં ના આવે. મન જાણે ઠરે તો મેં હુજ પડે તો હું આત્માનું હું તણ આ તો બધું છે એવું નુકસાન હોય રહેવાનું ના જીવ જોવાનું ના ત્રિકોણ આપવાનું. વર્તમાન સુધારો, વર્તમાનના ભાવ સુધારો તો મોટામાં મોટો ફાયદો છે. પૂર્વનું કર્મ છે એ ભોગવે છૂટકો છે પણ વર્તમાન કર્મ છે એ બદલે છૂટકો છે. બધા પુરુષે પ્રમાણ આપ્યું છે કર્મ બંધાય છે એ રોકી શકાય. નવું કર્મ બાંધવામાં આપણે સ્વતંત્ર છીએ. ચાપ બંધ કરીએ તો થઈ જાય. ઉસી પ્રકારનું બોધ હોય તો ઉસી પ્રકારનું બંધાય, 80 પ્રકારનું બોધ 80 પ્રકારનું બંધાય. પણ ભૂ ગબ્બામાં પણ તંત્ર છીએ. પૂર્વનું બોધેલું છે ભૂગવાનો છૂટકો નથી. રાજા હોય, અંક હોય, દેવ હોય, ઇન્દ્ર હોય તો પૂર્વનું બોધેલું છે એ કોઈને ભૂગવાનો છૂટકો નથી. તો તમે બધા હરખા રહી સારા ભાવ રાખી વર્તમાનમાં સ્વભાવ જાળો. થોડો તમે આટલા મેળાવડામાં આવો છો પણ ઘેર જઈને સ્વભાવ બગાડો તો આ મેળાવો ફળે તો મને ક્રોધ કરો, બીજાથી વેર કરો, બીજાને કઠોર વચન બોલો એ બોલાય આપણાથી ને ન મોટો બધાને ખ્યાલ કરવા જેવો છે. દોહા બાબા હોય અને માજ્યો હોય બધાને ખ્યાલ કરવાનો છે. પેલા ભક્તિમાં જાઓ ને સ્વભાવ બગાડો તો પછી જરૂર લોકો કહેશે એવું ખરું કે બગલા ભક્તિ થાય કે ભક્તિમાં જાય એને હોહો જીતવો જોઈએ કે આપણે સ્વભાવ હું આપણે કાલ ચિતરવાનું છે. આપણે હે ને આમ સ્વભાવ બગાડો. આપણે કોઈનું લેવું નથી, દેવું નથી, ફોડવું નથી, દોડવું નથી. 2 દાડા રવાના રહીએ એ મુસાફરી કરીને જતા રહેવાના છીએ. વર્તમાનમાં સ્વભાવ જાળવો. મોટા મોટી ભક્તિ તો વર્તમાનમાં સ્વભાવ જાળવ્યો તો ભક્તિ તો તમારા મોય પડેલી. જેટલું શુદ્ધ આચરણ થાય એટલા ભગવાનમાંથી ખાલી તમે હુકરા ભરકવા રાખો. કોઈ તો કોઈ નાહી જવાનું નથી. આ દુનિયા છે એ બાલની છે અને સહીની રવાની છે. તમે નાહારું કોઈ ભીતિ ન રાખતા. તમારું જતું રહે કે બાવાજી ગાયો આવી તો જીદું જ ખાવું જઈ તો ગોબર કરતી રહી બાવાજી ના હું હે કોક ખાય. બાવાજી ગાયો આવી તો જીદું જ ખાવું અને જઈ તો ગોબર કરતી રહી વાળું મચ્યું
એમ સંસાર ઉપર રહો તો એ વારો તો પૂર્વનું પુણ્ય હે એ તો સહ જતું નહીં રહે અને હોયથી પૂર્વના પ્રાલબ્ધના યોગો છે એ તો તમારે સુખમાં પડ્યું પણ વર્તમાન સુધારો વર્તમાનના ભાવ હારા કરો સદગુરુ આથી ફરી રહી છે ભાઈ ઘેર જઈએ ગામમાં કુટુંબમાં ઘરમાં હગામાં વાલામાં ખેતરમાં કુવામાં પાવઠમાં પાછું થાય પણ આપણે સ્વભાવ ન બગાડવો એટલી પ્રતિજ્ઞા રાખો તો ઘણી વાત સુધરી જાય સ્વભાવ ન બગડે એટલું જો તમે હાથ રાખશો માતાઓ કે પુરુષો જો પારકા ઘેર બેસી રહ્યા છો તમે ઊન મારું માનો છો એ નવી નાવી બુદ્ધિ ઉઠવાની કાઢી નાખજો તો ઊન માર આવી નથી એ તો ભગવાનનું છે તમે ઊન મારું જે માનીને બેઠો છો એ તમે તમારું નથી એ તો પરભાડું છે એક બે ઘડીનો પેલો છે વિહોમો કરેલો છે તો સ્વભાવ ન બગાડવો એટલી વાત દરેકને જાળવવી પાણી કેનું પવન કેનું ધરતી કેની આકાશ કેનું સૂર્ય કેનો ચંદ્ર કેનો દ્રષ્ટિકુળ કરે છે અનાદા કણકુળ બનાવે છે આ બધું જે છે એ બધું કુળ બનાવે છે આ બધા આખા વિશ્વમાં કુળ છે આ બધાનો ધણી કુળ છે એટલો જો ભાવ યાદ આવે તો ભગવાન યાદ રહે આપણા પરમ પિતા તો પરમાત્મા છે તો એ મના આપણે ઉત્પન્ન થયેલા બધા હંસ છીએ જીવ છીએ બધા ના છીએ અને બધા નામો હમાઈ જવું ભાવ હારા રાખજો પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખદાન તેને આપ્યું આનંદની તેને સદા પ્રણામ એ સ્વરૂપ સમજાવીના દરેક એટલું યાદ રાખજો કે રામજી બાપાના ગાયો ડબ્બામાં ગાલતો સોળો ઘેર લઈને આવ્યો તો નળિયો ફોડતો હતો એ વખત રામજી બાપાની ધીરજ સેવી હતી ખેતરમાં જતા એ વખત જનાવરો ખાતો હોય એ વખત ઓમ ન જોવું ઓમ જોવું ને શું વરસાદ નથી ઉઠતું ઓણી પા ઓદરો ખાતો હોય તો ઓણી પા પાહુવાળી ઓમ જોઈ બીજાનો વાતો કરે આડી આડી બીજી પણ હું ઓદરો ખાતો હોય જો એનું જીવન છે એ તમે ઘેરે બાયણા બધા જોજો તપાસો આ બધું મહિમા રામજી બાપાનું આ બધું જે કોઈ કર્યું જે કોઈ વાતો કરીએ છીએ આશ્રણ વર્તમાન સુધારો વર્તમાનની ભૂલે હે તો તમને સ્વ લઈ જાય પૂર્વનું ક્રમ છે એ તમને કોઈ નહીં કરી શકે કેમ કે તો ભોગવાન નિવૃત્ત થઈ જવાનું કોઈના જેમ 5000 રૂપિયા માગતું હોય તો હાલ દે એટલે છૂટા થઈ ગયા એ પૂર્વનું ક્રમ છે એ તો ભોગ વિલેવાનું છૂટા થઈ જવું પણ વર્તમાનનું નવું ક્રમ ન બગડે એટલું ખાસ ધ્યાન રાખો ઘેડાવો ઘેડો માજીવો દીકરાઓ દીકરીઓ વર્તમાનનો સંગ ન બગડે સંગ હમ જણક પૂર્વક કરો બેહો ઉઠો જુઓ વર્તો ખો ખવડાવો તો બધામાં આત્મા ભાવ કરો આત્મા ભાવ કરીને વિવેકથી વર્તન કરો સદગુરુ